19,000 આપણી ગાડી. હાલો તો આપણી ગાડી તો આખી લેવલ થઈ ગઈ છે. હવે નાખી દે તાલપત્રી. હા ભાઈ આપણી ત્રિપાલ તાલપત્રી નખાઈ ગઈ. તમને બતાવીને આજે રસ્તો દેખાય છે ને. જય દ્વારકાધીશ, જય મા મોગલ. તો કેમ છો બધા? મજામાં? તો આજની સવાર આપણી પાછી આયત પડી ગઈ છે ને આપણે ગાડી જો હા ખાલી પડી છે. સામે ઓલી અંદર ઓલી ગાડી પડી ને ખટારો ત્યાં અત્યારમાં ભરાય છે ને આપણી ગાડી હાવ ખાલી પડી છે. આપણે ત્યાંથી જ ભરવાની છે. જો વિડીયો સારો લાગે ને તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારમાં જવું છે આપણે ડીઝલ નખાવા ગાડીમાં. તો ગાડી આપણી કમ્પ્લીટ થઈ ગઈ. એર થઈ ગયા, એર ભરી લીધા છે ગાડીના. ટાયર જોવા થઈ ગયા. વાળીમાં જઈને આવીને એટલે ગાડી આખી ઓલી થઈ ગઈ. અત્યારમાં આપણે જઈએ પહેલાં ડીઝલ નખાવા. ડીઝલ નખાવીને આવીને પછી અહીંથી નીકળવાનું છે આગળ. પછી કદાચ આપણો માલ બધો ભરાઈ ગયો છે. માલ ભરાઈ જાય ને એટલે આપણે અહીંથી લઈને નીકળી જવું છે. જો પંજાબની ગાડી હાલી હવે કેવી જોરદાર છે ને. ટાટા હે, ટાટા 1225GC. ચાલો આપણે તો જઈએ પહેલાં આપણું ડીઝલ પુરાવા. ડીઝલ પુરાવીને પછી અહીંયા આવીને ગાડી ભરાઈ જાય આપણી. લાગે છે એવું આજે, કેમ કે કાલનો માલ તો આપણો પેક જ થાય છે. પણ આપણે કાલે આમ ભૈયા ગયા હતા ને એટલે આજે આપણી ગાડી ભરાઈ જાય. તો જઈએ પહેલાં ડીઝલ પુરાવા. ડીઝલ પુરાવીને આવીને પછી આ ગાડી ભરવા લગાડીએ. જો આગળ ગાડીઓ હાલી જાય ને આઈસર ભરેલા કેરેટ, એ બધી બાગ બગીચામાં જાહે ગાડી ભરાવા. બગીચામાં જાય ને ત્યાંથી ભરાય ને પછી પાછી નીકળશે. આપણે જેમ કાલે બગીચામાં ગયા હતા ને એવી જ રીતે આ લોકો બગીચામાં અત્યારે જાય ને સાંજે ભરાઈને આવશે. આ તો અત્યારે જાય. આપણે બપોરે 1-1.5 વાગ્યા પછી ગયા હતા તોય આપણે સાંજે બહુ મોડું થઈ ગયું હતું. આ લોકો સાંજે 7-8 વાગે આવતા રહી. આપણે રાતે 12-1 વાગે આવ્યા હતા. અત્યારમાં આપણે જઈએ છીએ ડીઝલ પુરાવા. કેમ કે ડીઝલ પુરાવા થોડું કામ જવું પડે એટલે ત્યાં સસ્તું ડીઝલ છે. ત્યાં 88 રૂપિયા છે અને અહીંયા કંઈક 91 ને 92 નહીં 94 રૂપિયા જેવો ભાવ છે અહીંયા. એટલે આપણે સસ્તું ત્યાં મળે ને એટલે આપણે એ બાજુ હાલા જઈએ ડીઝલ પુરાવા.
आगे मेरे सो गए मैंने अभी उठा के ये थी वो लापरवाही करता है भैया તો આપણી ગાડીમાં ડીઝલ અત્યારે ચાલુ થઈ ગયું છે. અહીંયા ભાવ છે 88.20 અહીંયા એટલો ભાવ છે પંજાબમાં ડીઝલનો. આપણે એચપીના પંપમાં અત્યારે ડીઝલ નખાવીએ છીએ. અહીંથી ડીઝલ નખાવી પાછા ઉઈ જવાનું અને ત્યાં જઈને કદાચ આજે ગાડી ભરાઈ જશે. એચપીનો પંપ કેવડો મોટો છે અહીંયા. અહીંયા ડીઝલ નખાઈને હવે જાવું આપણે પાછા ત્યાં કાંટો બાટો કરાવીને પછી ગાડી ભરીને પછી પાછો કાંટો કરાવીને પછી નીકળી જાઉં. જોઈએ અહીંયા કેટલુંક ડીઝલ આવે છે. મારો 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 19,200 નું આવ્યું. 270 લીટર वीडियो बनाओ ફૂલ થઈ ગઈ. બિલ નિકાલ દો ને ભૈયા. આપણે ડીઝલ નખાઈને પાછા વળી ગયા. હવે જઈએ છીએ રિકોલ. આપણી જ્યાં ગાડી લોડ કરવાની છે ત્યાં જઈને ખબર પડે હવે ક્યારે આપણી ગાડી લોડ થાય. આજે આપણે અહીંયા ત્રીજો દિવસ થઈ ગયો. 3 દિવસથી આપણે અહીંયા છીએ. આપણી ગાડી લગાડી દીધી છે ભરવા. ખબર નહીં ક્યારે ભરે, કેમ કે અત્યારે જ બધા જમવા વહી ગયા છે. એક આઈ સરકાર રાતે ભરીને આવ્યું તો આપણે હારો હારે એ અત્યારે ખાલી થાય છે. આપણે ગાડી લઈ લીધી ગેટની અંદર. ભરવાનો હમણાં જોઈએ કેટલા વાગે આ લોકો ભરે છે, કેમ કે અત્યારે જ બધા જમવા વહી ગયા છે. જમીન આવે પછી ચાલુ કરશે. હજી પૂરા કેરેટ તો ભરેલા નથી, અડધા જ ભરેલા દેખાય છે. 300 350 જેવા. બાકીના કેરેટ હજી ભરવાના બાકી છે. જોઈએ હવે ક્યારે આ લોકો લોડ કરે છે. લોડ કરી દે એટલે આપણે અહીંથી વહેલા હેર કરીએ તો વહેલા હેર નીકળી જાય તો મજા આવે. જોઈએ હવે ક્યારે કરે. અહીંયા વાડીઓમાં આવા આઈસર બહુ નાખે ભરવા જવા હાટો થઈને. આ બધો વાડીઓમાંથી બગીચામાંથી ભરેલો આવેલો માલ છે. આજ બધા કેરેટ દેખાય ને બહાર બધા આપણી જેમ કાલ ભરવા ગયા છે. હાલો તો આપણી ગાડી તો આખી લેવલ થઈ ગઈ છે. હવે નાખી દે તાલપત્રી. આ તાલપત્રી તો આપણે ઓલામ બાંધીને આવ્યા હતા. કાપડની તાલપત્રી નાખવાની છે. આપણે ઓલા ભાઈ આપણી મદદ કરશે તાલપત્રી બાંધવામાં. એમને નહીં કરે, 200 રૂપિયા લે છે. તાલપત્રી બાંધી પછી નીકળીએ અહીંથી આગળ. પહેલાં તાલપત્રી નાખી દઈએ પછી આગળ જઈએ. ઓ ભાઈ આપણી ત્રિપાલ તાલપત્રી નખાઈ ગઈ છે. આ રીતે નાખી છે, કમ્પ્લેટ બાંધી દીધી છે. ક્યાંય કોઈ જાતનું ખુલ્લું નથી. હવે નીચે અહીંથી ઉતરીએ અમે અને આ ભાઈએ બે થઈને અત્યારે ત્રિપાલ બાંધી દીધી છે. હવે જઈએ આપણે કાંટો કરાવવાનો. કાંટો કરાવીને અહીંથી બેલ્ટી લઈને નીકળી જઈએ. નીકળવામાં આપણે 5 વાગશે. 5 વાગે આપણે અહીંથી નીકળી જાઉં. ચાલો આપણે નીકળીએ કાંટો કરાવવા. તો આપણે ગાડીનો કાંટો કરાવી લીધો છે. ગાડીનો કાંટો કરાવીને હવે જઈએ આપણે બિલ્ટી લેવા. બિલ્ટી લઈને પછી અહીંથી નીકળી જાય. નીકળવામાં 5:30 જેવું થઈ જાય. આપણે 5 વાગ્યાનો અંદાજ લગાડ્યો હતો, પણ તાલપત્રી બાંધીને કાંટો કરવા ગયા ને તો થોડીક વાર લાગી ગઈ.
અત્યારે આપણે પાછા જઈએ છીએ જ્યાંથી આપણે ગાડી ભરી હતી ની બાજુ. આ રિકોલ વાળો એરિયો છે. કાંટો કરીને આપણે તો આવી ગયા પાછા. હા ફેક્ટરી છે જો એક આ ગાડી ભરાઈ છે પંજાબની. પંજાબની નથી આરજે છે રાજસ્થાન. એટલી ભરાણી અને ભરાતા હજી 12 વ્હીલ છે. બહુ વાર લાગશે ભરાતા. આપણે આ બિલ્ટી કાંટો થઈ ગયો છે. હા અહીંથી આપણે બિલ્ટી લઈને નીકળીએ હવે બોટાદ બાજુ. ઓ દિખા દિયા બિલ્ટી આપણને બિલ્ટી આપે એટલે આપણે અહીંથી નીકળીએ હવે બોટાદ બાજુ. હા ભાઈ બિલ્ટી હવે આપણને આપે એટલે આપણે અહીંથી નીકળીએ. 5:30 જેવું થઈ જશે બોટાદ પૂગતા કાલે. આજે નહીં, અહીંથી જે ટાઈમે નીકળશું એ ટાઈમે ત્યાં બોટાદ પહોંચી જાઉં. હવે વહેલા પહોંચીએ પછી સાંજે પૂગીએ ગમે ત્યારે પૂગીએ. એવું લાગે તો 2-5 કલાક રસ્તામાં આરામ કરી લેવું ને કાંઈ જાઉં. હવે તો ટાઈડ ને ના ટાઈડ ઉપર આધાર નહીં, ઝાકળ ઉપર આધાર. બહુ ઝાકળ પડતી છે ને તો બહુ નહીં ગાડી હાલે. ઝાકળ નહીં પડતી હોય તો પૂગી જાવ વહેલા હેર. આ બધી ગાડીઓ લાઈનમાં પડી છે. એક આ પડી છે અને એની પાછળ તો આપણી ભરેલી પડી છે. હા ભાઈ આપણને બિલ્ટી આપે એટલે આપણે અહીંથી નીકળીએ ધીમે ધીમે. ટોલ ગેટ 1 કિલોમીટર. અત્યારે પંજાબનું વાતાવરણ કંઈક આવું છે. પછી હમણાં 7:30-8 વાગી જશે ને એટલે ધુમ્મસ એવી ચાલુ થઈ જશે ને ફૂલ ઝાકળ પડવાનું ચાલુ થઈ જશે. હવે પંજાબમાં રોજનું છે, ઝાકળ પડવાનું ચાલુ થઈ જ જાય. અત્યારે વાગ્યા છે 5:26 થઈ છે. આપણે વહેલા નીકળી ગયા. જો સુરત દાદા હમણાં 1-1.5 કલાકમાં આથમી જાહે અને અહીંની વાળીઓના નજારા જોવા તમે. જો ટોલ ગેટ આપણે પહોંચી ગયા છીએ. ટોલ કપાવી ધીમે ધીમે આગળ વધીએ. અને આજ આપણે એટલું આપણે ડિસ્ટન્સ રાખ્યો છે કે અત્યારે આપણે ટોલ ગેટે પૂગી ગયા. એટલે હવે આપણે એવું વિચાર્યું છે કે સાંજે 9 વાગે ને એ પહેલાં આપણે ભારતમાલા ચડી જાય. કેમ કે ભારતમાલા અહીંથી ઘણું દૂર છે, ત્યાં ચડવામાં બહુ વાર લાગશે. એટલે સાંજના ટાઈમ પહેલાં આપણે ભારતમાલા ચડી જઈએ અને ભારતમાલા ચડીને આખી રાત હાકીએ આપણે ગાડી. એટલે સવાર થાય ને ત્યાં સવાર તો રે 4-5 વાગશે ને રાતે 3-4 વાગે તો આપણે સાચોર પહોંચી જાવું. અને ત્યાં જઈને આરામ કરવાનો વિચાર છે જો હરખી ગાડી હાલી જાય તો. આવા ટાઈમે નીકળ્યા છીએ, જોઈએ આપણે કેટલા વાગે સાચોર પૂગ્યા છીએ. જોકે 12 કલાક તો સાચોર પૂગવામાં થાય એટલે 5:30 થઈ જાય. ધીમે ધીમે આપણે ગાડી લઈને હવે હાલ્યા જઈએ. જોઈએ સાચોર પૂગીએ ને પછી ત્યાં જઈને આરામ કરશું 1-2 કલાક. પછી સવારે ત્યાંથી નીકળી જાવું અને ત્યાંથી સવારે નીકળીએ એટલે આપણે બોટાદ પહોંચવામાં સાંજે 6-7 વાગી જશે. આપણે સાંજે 6-7 વાગે આપણે બોટાદ પહોંચી જશું.
બસ આ ત્રીજો દિવસ થઈ ગયો. ત્રીજા દિવસે આપણે અહીંથી ગાડી લોડ થઈ. નકર આપણે હંમેશા જેથી રાતે પૂગ્યા હોય ને તો સવારમાં કેરેટ ખાલી કરીને એ રાત લગીમાં આપણી ગાડી લોડ થઈ જ જાય. પણ આજે 3 દિવસ થઈ ગયા. આ વખતે બહુ ટાઈમ થઈ ગયો કેમ કે માલ ઓછો ઉતરે છે. બગીચામાં એટલો બધો અત્યારે માલ જ નથી આવતો. નકર તો આપણે એક એવી ટ્રીપ નથી થઈ કે જેમાં 3 દી થાય. આ પહેલી એવી ટ્રીપ થઈ કે જેમાં 3 દી થયા. ચાલો ધીમે ધીમે આગળ વધીએ અને કદાચ હવે તો ટ્રીપ થાય આપણી ખીહર પછી મકર સંક્રાંતિ જાય પછી આપણે ટ્રીપ મારશું. કેમ કે હવે તો આપણે આજે 9 તારીખ થાય, કાલ 10 તારીખ ત્યાં પૂકીએ તો 11 તારીખે આપણે પાછા નીકળીએ તો અહીંયા ખીહર કરવાની થાય. એટલે આ વખતે આપણે તહેવાર ઘરે કરવો છે. કેમ કે દિવાળી આપણે કશ્મીર કરી હતી. થાય તો માઠમે મેં કશ્મીર જ કરી હતી અને દિવાળી કશ્મીર કરી હતી. પણ આ વખતે પતંગ ચગાવવાનું બહુ મન છે એટલે પતંગ ચગાવવા માટે આપણે ઘરે જ રહેશું. તમને બતાવીને આ જે રસ્તો દેખાય છે ને, આ સીધો રસ્તો આવી રીતે સીધો સુરતગઢ લગી છે. ગંગાનગરમાં અંદર સિટીમાંથી ચાલુ થાય ને સુરતગઢ સિટીમાં સીધો સ્ટ્રેટ રસ્તો બનાવેલો છે. એટલે ભાઈ કેમ તમે લાઇટ મારો છો? આંખો નહીં મારવાની. લક્ઝરીવાળો ભાઈ આંખો મારતા હતા. બોલો, આપણો ખટારો એને બહુ ગમ્યો લાગે છે. સુરત દાદા આદમી ગયા છે અને એ બાજુનું તમે વ્યૂ ચેક કરો, લોકેશન જુઓ કેવું જોરદાર છે ને. તો આપણે ધીમે ધીમે વધીએ હવે સુરતગઢ બાજુ. એવું હું જ બોલું છું પણ એમાં એવું છે ને કે આપણને એવું લાગ્યું ઘડીક આપણે કોમેડી કરીએ એટલે હે ને કરીએ. તો કોમેડી સારી લાગી હોય તો લાઈક અને કોમેન્ટ કરજો અને ખરાબ લાગી ગઈ હોય તો માફ કરજો. તો કેવો છે અવાજ? મસ્તીનો છે ને. ચાલો ધીમે ધીમે આગળ વળીએ. હાય ટ્રેક્ટર જાય છે. અહીંનું ટોલું નાનું હતું, નકર આ ટ્રેક્ટરના ટોલા બહુ મોટા હોય છે. અને આપણે આપણી ગાડીમાં છે ને આ જે સામે લાઇટ દેખાય ને 2 વ્હીલની એવી લાઇટ નખાવી છે. કેમ કે એવી લાઇટ નખાવવાનું કારણ છે કે ધુમ્મસ ઝાકળમાં દેખાય એટલે. નકર પછી ઝાકળ પડે ને એટલે કાંઈ દેખાતું નથી. એટલે ઝાકળ પડે એટલે બહુ પીળી લાઇટ હોય ને તો દેખાય. નકર આપણી એલઈડી વ્હાઇટ છે, વ્હાઇટ એલઈડીમાં કશું જ દેખાતું નથી. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સુરતગઢ સિટી. તો કે સુરતગઢમાં આપણે બાયપાસમાં હેલા જઈએ છીએ. સિટી આ બાજુ ચાલુ થાય, આ બાજુ સિટી આવે અને આ છે સુરતગઢનો બાયપાસ. હા, ધીમે ધીમે હેલા જઈએ આપણે સુરતગઢ. અત્યારે તો અહીંયા ધુમ્મસ હજી ચાલુ નથી થાય પણ મારા ખ્યાલથી છે ને 1 થી 1.5 કલાકની અંદર ધુમ્મસ ચાલુ થઈ જાય. ત્યાં તો આપણે ભારતમાલા ચડી જાઉં. એ ભારતમાલા ચડી જાય ને પછી કાંઈ ઉપાધિ નહીં. કેમ કે રસ્તો મોટો અને ગાડીઓ હાલવાવાળી બહુ ઓછી. શરદી થઈ ગઈ છે, બહુ જ શરદી થઈ છે. બહુ ઠંડી બહુ લાગે છે ને એટલે બહુ વધારે શરદી થઈ ગઈ. ચાલો સુરતગઢ પાસ કરી લઈએ અને વહેલા સાર ચડી જઈએ આપણે ભારતમાલા.
ભારતમાલા ચડી જાય ને પછી ઉપાધિ નહીં, પછી ભલે ધુમ્મસ પડે. આપણને તો એક જ વસ્તુનું ટેન્શન હોય કે ધુમ્મસ ચાલુ થઈ જાય ને તો કાંઈ દેખાય નહીં, આગળ જે આ પિકઅપ જાય ને એ પણ ન દેખાય, એટલી ધુમ્મસ પડે છે અહીંયા. ભારતમાલા ચડ્યા પછી ઉપાધિ નહીં, ધીમે ધીમે જવા દઈએ ગાડી આગળ, અને ત્યાં જઈને ક્યાંક ગાડી ઊભી રાખશું. કેમ કે ગંગાનગરથી નીકળ્યા ત્યારબાદ આપણે ક્યાંય પણ ગાડી ઊભી રાખી નથી. તો અત્યારે આપણે આવી ગયા છીએ ભારતમાલા. અહીંથી 10 કિલોમીટર દૂર છે. અહીંયા ફાઈટેક છે, જો આ ફાઈટેકથી આગળ જાઓ ને એટલે 10 કિલોમીટર દૂર છે ભારતમાલા. આપણી ગાડી પડી. અહીંયા આપણે ઊભી રાખી કેમ કે અમે હોટલ છે ત્યાં ચા પાણી પીવા જવા છે. એ ચા પાણી પી આવીએ અને પછી અહીંથી ધીમે ધીમે આગળ વધીએ. અહીંયા આપણે ચા પાણી પી લઈએ, ચા પાણી પીને પછી અહીંથી નીકળીએ. ચાએ ભૈયા લાવ ને. અત્યારે ફૂલ ટાઈટ ચાલુ થઈ ગઈ છે. આપણે જાય એક ટાઈટ પડવાનું ચાલુ થઈ ગયું. આપણે કોટ બોટ બધે પહેરી લીધા છે કમ્પ્લેટ. ભાઈ આપણે આટલું ચા બનાવશે, ચા પીને પછી અહીંથી નીકળીએ. આવો ક્યારેક રાજસ્થાનમાં ટાઈડ ખાવા, બહુ મજા આવશે. મીઠાઈ બહુ મળે. જો આપણે બાલાજીના તો કંઈ કુરકુરિયા છે નહીં, બાલાજીના ઓછા મળે એવું નથી. આ બધું ક્યારેક મળે, ઓછું મળે. ચાલો ચા પાણી પી લીધા, હવે નીકળીએ આપણે. ભારતમાલા ચડાવી દઈએ આગળથી. જો આપણી ગાડી 2 લાઇટો છે, એક ઓલીકરની લાઇટ તૂટી ગઈ છે કીધું નહીં. હવે નાખું થાય છે પણ નાખવાનો મેળ નથી આવતો. એ ફાટક બંધ થઈ, આ તો પૂરું થઈ ગયું. હવે ઘડીક બેસવું પડશે. ચાલો તારે ઘડીક બેસીએ કેમ કે ફાટક કર્યું છે બંધ. હવે ગાડી હવે ટ્રેન જાય પછી આપણો વારો આવશે. તા લગી બેસીએ. અને અહીંયા આવા ટ્રેક્ટર બહુ નીકળે. જો કેટલો માલ ભર્યો છે. આમાં કઈ દેખાય નહીં. સામે આવેલો હતો ને તો એની લાઇટથી આપણને ન દેખાય કે એવું બધું ભરેલું. પણ હવે ડબલ પટ્ટીમાં પાછા એ લોકો લાઇટ બંધ કરી દે ને ત્યારે આપણને ખબર પડે કે હા ભાઈ સામું કંઈક આવ્યું ખરી. એટલે આપણે બ્રેક મારી દઈએ. એ લોકો સામે આવતા હોય એટલે હાવ લાઇટ બાઇટ બધું બંધ કરી દે. એટલે આપણી લાઇટથી તો આપણને દેખાવાનું જ છે કે શું આવે છે. એટલે આ ટ્રેક્ટર વાળાનું બહુ ધ્યાન રાખવું પડે. જોકે બિચારા હાવ રોડની હેઠે ઉતારી લે પણ પછી કેટલું દબાવે. કેમ કે બે સાઈડમાં 5-5 ફૂટ એમને જગ્યા હોય, 5-5 ફૂટ દબાવેલું હોય. ચાલો ફાટક બાટક ખુલે એટલે આપણે અહીંથી રવાના થાય અને ભારતમાલામાં ક્યાંક જઈએ, ક્યાંક સારું જમવાનું મજા આવી જાય એવું ક્યાંક મળી જાય તો મજા આવી જાય. કેમ કે 2-3 દિવસ એરિયા બહુ કાંઈ ખાસ જમવાનું મજા નથી આવી. આપણે બનાવવાનું હતું તો પણ આપણને તેલ ન મળ્યું. ઓલું સરસોનું તેલ હતું એમાં કાંઈ આપણને મજા નથી આવતી. ચાલો આગળ જઈએ, ફાટક ખુલે એટલે. અત્યારમાં ટાઈટ છે હો પછી અહીંયા. ફાઇનલી અત્યારે આપણે ભારતમાલા પહોંચી ગયા છીએ. અહીંથી આપણે ચડાવશું ભારતમાલા. જોકે થોડુંક મોડું થઈ ગયું કેમ કે ફાટકે અડધી કલાક આપણી બગડી ગઈ. આપણે ક્યારના પહોંચી ગયા હોત ને આગળ ઘણા વહી ગયા હોત. પણ ફાટકે આપણે અડધી કલાક જેવું લેટ થઈ ગયું. અડધી કલાક પછી ફાટક ખોલી. અહીંથી આપણે ભારતમાલા ચડાવીએ અને જોઈએ ક્યાંક લગી આપણને
મજા આવે તા લગી હાંકશું, પછી એવું લાગે કે થાકી ગયા અને નીંદર આવે તો હુઈ જાઉં ત્યાં જઈને જ્યાં પૂગીએ ત્યાં. કાલ સવારે આપણે કઈ આજ વખતે માલની કઈ બહુ ઓલી છે નહીં ઉતાવળ. આ વખતે એટલું બધું બહુ કઈ છે નહીં કે માલ ટાઈમે પૂગી જ જવો પડે કાલે 24 કલાકની અંદર. આપણે શાંતિથી આપણને ઉપર ત્યાંથી જ ફોન આવી ગયો છે આપણા શેઠનો, ઇરફાનભાઈનો, એ નિરાતે આવજે તારી રીતે. એ તો વાંધો નહીં, નિરાતે આવશું. એટલે આપણે એ નિરાતે હાલા જઈએ, ખોટી ઉતાવળ ન કરાય. અત્યારે આપણે બિકાનેર પૂગી ગયા છીએ. એટલે બિકાનેર અહીંથી ઘણું આગું છે. જો આપણે આ બાજુ ગાડી રાખી અને આવ્યા છીએ હોટલે જમવા. હોટલે જમી લઈએ, જોઈએ અહીં કેવું જમવાનું આવે છે. જમીન પછી અહીંથી નીકળીએ આગળ ધીમે ધીમે. તો રાતના 2 વાગ્યા છે ને આપણને આવે છે ફૂલ નીંદર. હવે થાકી ગયા આપણે તો રેસ્ટ એરિયામાં પહોંચી ગયા છીએ. જો રેસ્ટ એરિયામાં આપણે ગાડી રાખી દીધી છે અને રાખીને હવે અહીંયા સુઈ જઈએ અને આ વિડીયોને અહીંયા સમાપ્ત કરી દઈએ. આપણે મળીએ કાલે સવારે નવા વિડીયો સાથે. તો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. જય દ્વારકાધીશ, જય મા મોગલ.